તો હવે રાજકોટથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આપને જણાવી દઈએ કે મોટા સમાચાર રાજકોટથી છે, જ્યાં રાજકોટની વાત કરવામાં આવે વોર્ડ નંબર 2 માં ભાજપના આર્યર ઉમેદવારો વિજેતા થયા છે। ચારેક ઉમેદવારો જીત બાદ ભાજપ કાર્યકર્તાએ જોરદાર ઉજવણી પણ કરી છે। જમીન ઠાકર આ વિકાસ અને પ્રજાની જીત છે તેમ જણાવ્યું હતું। તો તેમ મોટા સમાચાર આપને જણાવી રહ્યા છે રાજકોટથી, જ્યાં વોર્ડ નંબર 2 માં ભાજપમાં ચારેક ઉમેદવારોનો જીત સામે આવ્યો છે। જીત બાદ ભાજપ કાર્યકરોએ ઉજવણી કરી છે, ખુશી વ્યક્ત કરી છે, ઉલ્લાસ નજર આવી રહ્યા છે। જમીન ઠાકરે કહ્યું કે આ વિકાસ અને પ્રજાની જીત છે। તો મોટા સમાચાર રવિન્દ્ર જાડેજાની બહેન નયનાબેને કોંગ્રેસમાંથી હાર મેળવી છે। નયનાબેનનો આક્ષેપ છે કે કોંગ્રેસના કેટલાક આગેવાનો ઘરમાંથી બેસી રહ્યા છે। જો પબ્લિકનું છે જે મત આપ્યા ન આપ્યા કોઈ વાંધો નહીં, સરાકો ઉપર પબ્લિક છે નિર્ણય કરે એને વધારવાનો હોય, પણ મને એવું લાગે છે કે હજી કોંગ્રેસે મહેનત કરવાની જરૂર છે, ગ્રાઉન્ડ લેવલે ખૂબ મહેનત કરવાની જરૂર છે અને હજી સંગઠન પણ ખૂબ સારું બનાવવાની જરૂર છે। એવું સંગઠન કે જે તમારા અંદર મત કોઈ તોડવાની કોશિશ કરે તેનો જડબાતોડ જવાબ આપી શકે એવું સંગઠનની જરૂર છે। નહીં, કોંગ્રેસને હું બ્લેમ નથી કરતી। ઘણી વખત એવું પણ હોય છે કે તમે ગ્રાઉન્ડ ઉપર એટલું કામ કરતા હોય પણ તમારા અમુક એવા આગેવાનો હોય કે જે ફ્રન્ટમાં આવીને એમણે હેલ્પ કરવી જોઈએ, એ ઘરમાં બેઠા રહીએ તો આ વસ્તુ પોસિબલ હોય છે। જો નામ ના લેવાનું હોય, સંગઠન આવડું બધું મોટું છે, આવડું મોટું સંગઠન છે, તો ક્યાંક ને ક્યાંક એ બધાને લાગુ પડે છે। પણ હું ખુશ છું કે અમારા જેટલા પણ સાથી ઉમેદવારો છે કે જેટલા પણ સાથીઓ છે ખૂબ હિંમતથી લડ્યા અને કોંગ્રેસ કહેવાય છે કે કોંગ્રેસને બહુ અઘરું થાય છે, એની બદલે અમે અહીંયાથી 5,000 6,000 મત ઉપરના લઈને આવ્યા, એટલે અમારા માટે ખૂબ સારી વાત છે કે અત્યારે આટલું ગાબડું પાડ્યું છે। ભવિષ્યમાં જ્યારે પણ એવો સમય આવશે ત્યારે હજી પણ આનાથી વિશેષ મહેનત કરીને એનો ગઢ પૂરો કરી નાખશું। એના બાદ પહેલી ચૂંટણી ચોક્કસ અને એમાં હારનો સાજ ચૂંટણી લડો ને એ એક હિંમતની વાત કહેવાય કે જ્યારે સામે ભાજપ હોય કે બધું જ એના ફેવરમાં ચાલતું હોય અને તમે મેદાનમાં ઉતરીને લડો, પક્ષ તમારી ઉપર વિશ્વાસ રાખે, વિશ્વાસ એટલે રાખે કે એને ખબર છે કે તમે ક્યાંય વેચાઈ નથી જવાના કે એના ખોડામાં જઈને નથી બેસી જવાના, એ વિશ્વાસ કરીને પક્ષ તમને મેદાનમાં ઉતારે તો મેં મારી પૂરતી મહેનત કરી છે કે હું મારા પક્ષ માટે મહેનત કરું અને લોકો સુધી પહોંચું, જેમ કર્યું પણ છે। પણ મને એવું લાગે છે કે હજી લોકો સુધી પહોંચવાની જરૂર છે અને એમના જે વિચારો છે ને એને અમારા મતમાં કન્વર્ટ કરવાની જરૂર છે। પ્રદેશમાં તમે વાત કરશો ખરા જે ચૂંટણીઓ રહી ગઈ છે એમાં? નહીં, ચોક્કસપણે જો હારના કારણ હોઈ શકે ઘણા બધા, પણ એની પછી દુખડા લઈને બેસી ના જવાનું હોય, કારણ કે અમે 70 વર્ષ શાસન તો કર્યું જ છે ને, તો સામે ભાજપ વાળા પણ હાર્યા જ હશે, તો એ હાર જીત તો ચાલતી રહે છે। પણ આની ઉપર વિશ્લેષણ કરવાનું કે ક્યાં ક્યાં આપણી કદાચ કચાશ રહી ગઈ હોય, એ કચાશને સુધારો એટલે સ્વાભાવિક છે તમને પણ વિજય મળવાનો જ છે। રાજકોટની જનતાનો આભાર માનીએ છીએ। ભૂતકાળની પરંપરાને વર્તમાનમાં કાયમ રાખીને ભવિષ્યમાં અમને તક આપી છે કામ કરવાની। 16 નંબરની વાત કરતા આજે રાજકોટ શહેરના જે ચુનાવના જે રૂઝાન છે 68 બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીનો વિજય નિશ્ચિત છે। આપના માધ્યમથી રાજકોટ શહેરની જનતાનો દિલથી આભાર માનીએ છીએ। માનનીય નરેન્દ્રભાઈ મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલની ભાજપાની સરકારને આપે જે વિશ્વાસ મૂક્યો રાજકોટ મહાનગરપાલિકામાં અમે લોકો જે કામ કર્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર। આવનારા દિવસોની અંદર આ 68 કમળો ભારતીય જનતા પાર્ટીની પ્રજાની સેવામાં જશે, અમને વિશ્વાસ છે। ફરી વખત રાજકોટની જનતાનો આભાર।